રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સન 2022માં નોંધાયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આગામી આવનાર નવરાત્રી તેમજ દિવાળીના તહેવાર અનુસંધાને શાંતિથી તહેવારોની ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે સારું વાહન ચોરી મોબાઈલ ચોરી જેવા ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં તે દરમિયાન વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે રાંદેર ગોરાટ હનુમાન મંદિર પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નઝીર રફીક પઠાણ ઉંમર વર્ષ 25 રહે ફ્લેટ નંબર A113 રાજ ટાવર સહકાર રેસિડેન્સીની બાજુમાં આંબોલી ચોકડી કઠોર જિલ્લો સુરતવાળા પાસેથી એક સુઝુકી કંપનીનું એક્સેસ 125 મોપેડ રજિસ્ટ્રેશન નંબર GJ03MF0900 આશરે કિંમત ₹40,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સન 2022માં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર ઇસમને વધુ તપાસ સાથે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।